નમસ્તે ભાવનગરવાસીઓ, કેમ છે? મજામાં રહેશો ને? આજે ભાવનગરની અંદરથી એક બેને વિડીયો વાયરલ કર્યો છે અને એ વિડીયાની બાબતે આપણે વિડીયો બનાવવાનો છે. જે એને પ્રશ્ન કર્યા છે એનો આપણે જવાબ આપવાનો છે. એટલે બેનનો પ્રશ્ન કેવો છે ને એ પહેલાં આપણે જાણી લેવી. ભાવનગરના રસ્તા બને, સાહેબ આવે, ફોટો વિશ્વમાં જોવાય તો વાંધો શું છે? અરે બેન, આ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સવાળી વાત રહી ને એ બંધ કરો. આજે હું બેનને પ્રશ્નનો જવાબ આપીશ. જે બેને જે પ્રશ્ન કર્યા છે ને 300 ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સની વાત, એ બધાના જવાબ હું બેન તમને આપું છું. રોડ રસ્તા સારા બને તો શું વાંધો તમને છે? એટલે હું આ બધાના જવાબ તમને આપું છું બેન. તમારા જે પ્રશ્ન છે એ મેં લખ્યા છે, એનો જવાબ મારે તમને દેવાનો છે. એટલે આ બેન સુધી વિડીયો પહોંચાડજો. બેન કહે છે રસ્તા બન્યા, શણગાર થયું. અરે બેન, આ શણગાર કે ખાડાઓનો અડ્ડો? શણગાર કરે છે કે ખાડાઓનો અડ્ડો છે એ બૂરે છે? આ બેનનો પહેલો પ્રશ્નનો જવાબ આપું છું કે શણગાર થાય તો વાંધો શું છે? વાંધો કાંઈ નથી. વાંધો આ છે, તમે તમારે ભાવનગરની નગરપાલિકા જે એના ખાડાઓ બૂરે છે, ખાડાનો અડ્ડો જે હતો એ બૂરે છે, એ અમારે વાંધો છે કે નહીં સાહેબ આવે એ. પછી બીજો પ્રશ્ન તમે એવો કરો છો કે નારી ચોકડીથી બુજલ રોડ બન્યો, પણ એ રોડ બન્યો પણ ત્યાં ગાડી ચાલે ને એવોય રસ્તો નથી. ખાડા ચંદ્ર જેવા યાન જેવા ખાડા છે, એ તો તમને ખબર જ છે. આ તમે રસ્તા હાલ્યા હો, ખાલી બન્યો એ જોયો હોય, પછીની પરિસ્થિતિ કેવી હોય એ તમે જોઈ ન હોય. એને જોવું હોય તો સોમનાથ હાઈવે જે આખો જે નારી ચોકડીથી બુજલવાળો તમે જે રસ્તો કહ્યો સોમનાથ હાઈવેવાળો છે. મેં થોડાક સમય પહેલાં જ તે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે આનું ઉદ્ઘાટન કર્યા પછી 2 મહિનાની અંદર આના ખાડાઓ અને હરિયા આ રોડમાં દેખાય છે. આવું મેં સાંભળ્યું હતું. આ તમારી નજરમાં આવ્યું હોય કે ન આવ્યું એ મને નથી ખબર બેન. એટલે આ તમારો પ્રશ્ન જે કર્યા હતા એના જવાબ આપું છું તમને. પછી તમે બીજો પ્રશ્ન એવો કર્યો છે કે ભાવનગરથી અમદાવાદના 3 હાઈવે મળ્યા, ત્યારે આ જે વિરોધ કરવાવાળા વ્યક્તિઓ ક્યાં હતા? તો બેન, ત્યારે અમે ક્યાં હતા તમને ખબર છે? અમે ટોલ નાકા ખિસ્સા ખાલી કરતા હતા, ટોલ નાકા ભરતા હતા અને અમે ખિસ્સા ખાલી કરતા હતા. અમે ન્યા હતા. તમે જેમ કીધું ને આ જ્યારે ત્યાં હાઈવે મળ્યા અને ત્યારે તમે આ વિરોધ કરવાવાળા ક્યાં? અમે ટોલ નાકાના ખિસ્સા ખાલી કરતા હતા કે આ ખિસ્સામાં જે પૈસા હતા ને એ ટોલ નાકાવાળાને દઈ દેવી એટલે આપણું હાલ્યો જાય ગાડી આપણી. નકર ગાડી કાંઈ હાલને નથી આગળ ટોલ નાકાની બહાર. તો પછી તમારો બીજો પ્રશ્ન કે બોર તળાવનો, અને બોર તળાવ નવું થયું, સર્કલ નવા બન્યા. હા બેન, બોર તળાવમાં લાઇટો લાગી, ત્યાં સેલ્ફી બેસ્ટ બન્યું. પણ 1 મિનિટ, આ તળાવમાં પાણી છે કે કચરો છે? બોર તળાવની અંદર પાણી છે કે કચરો છે? આનો પણ જવાબ આપજો બેન. બોર તળાવ આટો મારીને આનો જવાબ મને આપજો. પછી કરોડો રૂપિયા એ બોર તળાવમાં વપરાણા છે, પણ ક્યાં ગયા? કરોડો રૂપિયા વિકાસ નથી થતો. વિકાસ તો થયો પણ ક્યાં કરોડો રૂપિયા? એના આજુબાજુના ગામડાઓ રહ્યા ને હજી પીવાના પાણી નથી મળતા બેન. તમે ભાવનગરની અંદર રહેતા હોય તો ખબર ને, પણ આજુબાજુ ગામડાઓમાં પૂછજો ને પાણીની પીવાય ઉનાળામાં પાણીની વ્યવસ્થા થાય છે કે નથી થતી? થતી હોય તોય કહેજો, કોમેન્ટમાં લખજો કાં ફોન કરજો. મારો નંબર છે 9558 33 29 63. પછી તમે એમ કીધું સર્કલો નવા બનતા હતા, ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે બેન અમે જે સર્કલો જે રહ્યા ને ન્યાયમાં ટ્રાફિકમાં હલવાણા હતા. એટલે અમને ન ખબર હોય કેમ જ્યાં સર્કલો પડે ને ત્યાં ટ્રાફિક જામ થઈ જાય. એટલે એમ ટ્રાફિકમાં હલવાણા હતા, એમ બીજે ક્યાંય નહોતા. તમે જે કીધું ને ક્યાં હતા, એટલે અમે એમ કે ટ્રાફિકમાં હતા, બીજે ક્યાંય હતા નહીં. એટલે તમારા જે પ્રશ્નો કર્યા છે આ એના જવાબ આપું છું. બેન તમે એમ કહો છો ને કે ઉદ્યોગ મળ્યો ત્યારે આ લોકો ક્યાં હતા?
તો ત્યારે બેન અમે ધુમાડાનો શ્વાસ લેતા હતા. એ જે ધુમાડો થાય ને, પ્રદૂષણ થતું ને, એનો અમે શ્વાસ લેતા હતા. પછી બીજું, તમે પરિવહન, રેલવે અને હવાઈની વાત કરી. તો એ ટ્રેનો જે રહી, ટ્રેનો ઓછી આવે છે. એરપોર્ટ તો બનાવ્યા પણ ફ્લાઇટ ઓછી આવે છે. પછી નારી ચોકડીથી બુજેલવાળા રસ્તાની વાત તમે કરી, ત્યાં પણ ટ્રાફિક જામ બહુ થાય છે બેન. તમે ત્યાં કોઈ ટ્રાફિકમાં હલવાના ન હોય એટલે તમને ન ખબર, ત્યાં પણ ટ્રાફિક જામ બહુ થાય છે. એટલે તમે જે પ્રશ્ન કર્યા એ રોડ જોયા હોય એટલે એમ રોડ જોયેલો છે ને, એમ રોડ ઉપર હાલેલા છે એવી, એટલે અમને ખબર છે ત્યાં શું પોઝિશન છે. તમે ન હાલ્યા હોય તો એક વખત આટો મારજો. અને બેન હવે છેલ્લો પ્રશ્ન તમારો, સાહેબ ભાવનગરની અંદર 20 તારીખે આવતા હોય અને કરોડો રૂપિયાનું બજેટ કરતા હોય, બજેટ આપતા હોય, કરોડો રૂપિયાનું આપણને બજેટ આપતા હોય, અને એમાં તમને વાંધો શું છે? તમે એ વાત કરી. તો બેન કરોડો રૂપિયાના આપણે બજેટ આપે છે એ ખરું, પણ આપણા ટેક્સના પૈસાનું આપે છે કે નહીં, કે નરેન્દ્રભાઈના ખિસ્સામાંથી આપે છે. એટલે તમે જે વાત કરી આ તમારા પ્રશ્નોના જવાબ છે. અને તમે એમ કીધું ને ભાવનગરની અંદર આપણે નવા બ્રિજ મળ્યા, તો નવા બ્રિજના અધૂરા કામ હજી અટક્યા છે. 5 વર્ષથી હું એક બ્રિજનું કામ જોઉં છું, હજી એમનામ અટક્યું છે, એ કામ હજી થયું નથી. પછી તમે આ 300 ફોલોવર્સની વાત કરી, તો હું તમામ જેટલા મારા વિડીયો જોઈ ને એ તમામ લોકોને કહું છું કે આ બેન એમ કહે છે ખાલી તમે 300 જણા તમારો વિડીયો જોઈ અને તે માટે થઈને તમે કલાક એડિટ કરો, કલાક વિડીયો એડિટ કરો અને પછી તમને વ્યૂ મળવા હાટું થઈને તમે આવા વિડીયા બનાવો છો. અને બેને એવું પણ કીધું કે તમે અત્યારે જે વિરોધના વિડીયા બનાવો છો ને, કાલ નરેન્દ્ર મોદી ભાવનગરની અંદર આવશે ને એટલે કે તમે ન્યાય ત્યાં ફોન લઈને ઊભા રહી જશો, સાહેબ હારે સેલ્ફી લેશો, એના વિડીયો બનાવશો અને પાછા એના વિડીયો વાયરલ કરશો અને પાછા એના વ્યૂ મેળવશો. તો બેન મેં સાહેબની વિરુદ્ધમાં વિડીયો બનાવ્યો છે, હું ભાવનગર આવવાનો નથી, હું સાહેબની મુલાકાત લેવાનો નથી, હું સાહેબનો વિડીયો બનાવવાનો નથી અને હું સાહેબ હારે સેલ્ફી પણ નથી લેવાનો. એટલે આ જે તમે કહો છો ને 300 ફોલોવર્સ, હું હવે 300 ફોલોવર્સની વાત નહીં કરતો, મારા યુટ્યુબની અંદર 1635 સબસ્ક્રાઈબર છે. કેટલા? 1635. હા, મારા વિડીયા અમુક વિડીયામાં વ્યૂ ઓછા આવતા હોય છે, પણ આ વિડીયો એટલો બધું શેર કરો કે આ બેને કીધું ને 300 જણા જોવા હાટું થાય, તો આ 300 નહીં 3000 કે 3 લાખ માણસો આ વિડીયો જોઈને એવી કોશિશ કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી કરીને આ બેનને ખબર પડે કે નહીં 300 વ્યૂવાળા પણ 3000 વ્યૂ સુધી પહોંચી શકે છે, 3 લાખ વ્યૂ સુધી પહોંચી શકે છે. એટલે આ બેનને આ જવાબ આપો. જય ભારત, જય જવાન, જય કિસાન, જય ભાવનગર.